इंडिया वॉइस में आपનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત। રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધાઈ છે। એએમસીના પૂર્વ ઝોનના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જિગ્નેશ શાહ વિરુદ્ધ એસીબીમાં ગેરકાયદેસર સંપત્તિની ફરિયાદ નોંધાઈ છે। તપાસમાં તેમની આવક કરતાં 102% વધુ મિલકતો મળી આવી છે, જે 2012 થી 2022 દરમિયાન 3 કરોડથી વધુની હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં હેડ ઓફિસ ખાતે ટીડીઓ એસ્ટેટ તરીકે ફરજ બજાવતા શાહ જિગ્નેશ કુમાર સુરેન્દ્રભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી ₹3,07,49,991ની અપ્રમાણસર મિલકત મળી આવેલ છે। તેઓ વર્ષ 2010માં સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયેલ હતા। તેઓએ વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, ઈસ્ટ ઝોનમાં પોતાની ફરજ બજાવેલી છે અને હાલમાં એપ્રિલ 2025થી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવે છે। તેમનો હાલનો પગાર 90,000ની આસપાસ એમનો બેઝિક પગાર છે। તેમણે વર્ષ 2010 બાદ 2011માં પોતાના પત્નીના નામે 3 કંપનીઓ બનાવેલી છે। આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ। આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું એએમસીમાં જ કામ કરે છે। તેઓ વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે 2024ના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ 1/4/2012થી 31/3/2022 સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં 3,07,50,000 જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે। આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે 1,34,00,000ના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે। આ ઉપરાંત તેઓનું શેર બજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે। તેઓના 17 બેંક એકાઉન્ટો મળી આવેલા છે, જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે। અગાઉ તેઓ વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી એસીબી તરફથી થયેલી નથી। તેઓ વિરુદ્ધ પ્રથમવાર અરજી મળેલી અને તે આધારે જે તપાસ શરૂ કરવામાં આવી અને તેનાથી આ ગુનો દાખલ થયેલ છે। તેઓની જે મિલકતો છે એમાં એમનું મોટાભાગનું સોના ચાંદીમાં અને પોતાની બેંક એકાઉન્ટમાં રોકડ સ્વરૂપે જ તેઓનું રોકાણ છે અને શેર બજારમાં રોકાણ છે। તેઓની અન્ય મિલકતોમાં તો એમનો એક બંગલો છે જે અત્યારે રહે છે પુનિતનગરમાં, એ છે અને એક જૂનો એમનો વારસાગત બંગલો છે। સર, ખાસ તો આને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે એ બાબતે તપાસ માટે શું કામ કયા પ્રકાર? અત્યારે જો જિગ્નેશ સાહેબ કોઈની પાસેથી જો પૈસા પડાવ્યા હોય તેવી કોઈ બાબત અત્યાર સુધી અમારી સામે કોઈ આવી અને ફરિયાદ કરેલી નથી। આમ છતાં જો આ બાબત સામે આવશે અને કોઈ ફરિયાદ કરવા ઈચ્છશે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ।